નમસ્કાર, સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલ શેઠ શ્રી LV એન્ડ KV ભાવસાર વિદ્યા મંદિર દેત્રોજમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમંગ કુમાર મહેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ શ્રી કીર્તિભાઈ જાની, મંત્રી શ્રી ભરતભાઈ ભાવસાર તેમજ અન્ય કારોબારી સભ્યો, ગ્રામજનો, શાળા પરિવારે આ કાર્યક્રમ નિહાળ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ વિવિધ કાર્યક્રમો માટે મહેમાનોએ પ્રોત્સાહક ઇનામ પણ આપ્યું હતું। શ્રી ઉમંગભાઈ પટેલે દેશના સાર્વભૌમત્વને ટકાવવા માટે શિક્ષિત, સંસ્કારી બનવાની વાત કરી હતી। મોબાઈલનો દુરુપયોગ કરવાનું ટાળવાનું તેમજ AIનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાનું જણાવ્યું હતું। ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશના સારા નાગરિક બનવા માટે આહ્વાન કર્યું હતું। શાળાના આચાર્ય શ્રી શાંતુભાઈ નિર્મલ સાહેબે તમામ મહેમાનોને આવકારી દરેકની સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગોવિંદસંગ સોલંકીએ કર્યું હતું। અંતે તમામ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। હું છું ભાવેશ પરીખ, બ્યુરો ચીફ, કડી, સાબર આવાજ। તો આવો આપણે નિહાળીએ દેત્રોજ તાલુકામાં આવેલ શ્રી શેઠ LV એન્ડ KV ભાવસાર વિદ્યા મંદિર ખાતે 80મા સ્વતંત્ર દિવસના ઉજવણીના કેટલાક અંશો। यहाँ उपस्थित विद्यार्थी मित्रों, शिक्षक श्रीओ, ट्रस्टीगणों तथा ग्रामजनों, आप सौने स्वतंत्रता दिवसनी हार्दिक शुभकामनाओं। हूँ आप सौने मारो टूंको परिचय आपी दूँ। मारू नाम है उमंग पटेल, मारो अभ्यास है BE मिकेनिकल एंजीनियरिंग। हूँ पण आज संस्थानो भूतपूर्व विद्यार्थी छूँ। 2010 SSC पास आउट। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।